90% લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. પેટ સાફ ન થવાથી બેચેની રહે છે, સુસ્તી લાગે છે, માઇન્ડ સારી રીતે કામ નથી કરતું, બીમારીઓનું ઘર બની જાય છે પેટ. જો તમારું પેટ સાફ રહેશે તો તમારા આંતરડા મુલાયમ રહેશે, ના તમને માથું દુખવાની કમ્પ્લેન રહેશે, ના તો તમને પાઇલ્સ અને ફિશર જેવી સમસ્યા થશે. ગેસ ક્યારે પણ નહીં બને, ખાટા ઓડકાર પણ નહીં આવે. આજના આ વિડીયોમાં હું તમારી સાથે પેટ સાફ કરવાનો, કબજિયાતને દૂર કરવાનો એક રામબાણ ઉપાય શેર કરીશ. આ ઉપાય કરવાથી તમારા પેટની અંદર જામેલો જે પણ કચરો છે એ સરળતાથી બહાર નીકળશે. આંતરડા કાચ જેવા સાફ થઈ જશે. તમારું પેટ પૂરી રીતે રિપેર થઈ જશે. આ ઉપાય કરવા માટે વિડીયોને ધ્યાનથી એન્ડ સુધી તમારે જોવાનું છે અને એ પ્રમાણે જ કરવાનું છે. આ નુસ્ખો તમારે છુટ્ટીવાળા દિવસે કરવાનું છે અને સવારે ખાલી પેટ કરવાનું છે. મિત્રો, જ્યારે પણ તમે આ પ્રયોગ કરો એ દિવસે તમારે હેવી જમવાનું નથી લેવાનું, લાઇટ જમવાનું લેવાનું છે. આ પ્રયોગને તમે અઠવાડિયામાં એકવાર, 15 દિવસે અથવા મહિનામાં એકવાર કરી શકો છો. તમારે 1.5 ગ્લાસ પાણી લેવાનું છે. એની અંદર તમારે 2 ચમચી વરિયાળી નાખવાની છે. હવે તમારે આ પાણીને ઢાંકીને 10 મિનિટ માટે રવા દેવાનું છે. 10 મિનિટ થઈ ગયા બાદ પાણીને સારી રીતે ઉકાળવાનું છે. પાણી સારી રીતે ઉકળીને અડધું ન થઈ જાય ત્યાં સુધી તમારે એને ઉકાળવાનું છે. જુઓ, પાણી હવે અડધું થઈ ગયું છે. હવે ગેસ બંધ કરીને આ પાણીને હુંફાળું થવા દેવાનું છે. પાણીને હુંફાળું પી શકાય એવું રાખવું. આની અંદર 1 મોટી ચમચી એરંડિયું એટલે કે દિવેલ નાખવાનું છે. સારી રીતે દિવેલને આ પાણીની અંદર મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી લીધા પછી આ પાણીને તમારે તરત જ પી લેવાનું છે. તો દવા સમજીને આ પાણીને એક જ વારમાં તમારે પી લેવાનું છે. આ પાણી પીધા પછી 1 ગ્લાસ હુંફાળું પાણી પીવાનું છે. મિત્રો, દિવેલનું તેલ જે હોય છે એ પેટની અંદર લાંબો સમય રહેતું નથી, એટલે આ તેલ આંતરડાની સફાઈ કરતા આંતરડાને મુલાયમ કરીને બધા ઝેરી કચરાને સાથે લઈ ટોયલેટના રસ્તે બહાર નીકળી જાય છે. તમને 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર પણ મોશન થઈ શકે છે, પણ તમારું પેટ પૂરી રીતે સાફ થઈ જશે. આ પ્રયોગ એકવાર જરૂર ટ્રાય કરો.